ऊंचे रे ये चरोने नीचे उतरो ये वालमिया जाओ रे रसीला तारू ये वालमिया दिया वो नीरसीला मार दे दिया वो नीरसीला मार दे तो बाता मीरात गणी गांजो झुंडे गजरपति भांग पीवे बोबा गांजो झुंडे गजरपति भांग पीवे बोबा छत्रपति छत्रपति कारुण तुम्हें दाता कदिया वो नीरसिया मार दे तो बाता नी बात गणी आवन जावन कहे गयो रे गयो कोरोने आवन जावन कहे गयो रे गयो कोरोने गिनता गिनता विष गई गिनता गिनता विष गई कदिया वो नीरसीला मार दे तो बाता नी बात गणी तो बाता नी बात गणी तो बाता नी बात गणी कपिलेश्वर महादेव भोड़िया करूँ तुम्हारी सेवा घटा में बसी मात गंगे व पतित में पावन करती कपिलेश्वर महादेव भोड़िया करूँ तुम्हारी सेवा घटा में बसी मात गंगे व पतित में पावन करती पार्वती ना पति
बकरी जती ने सती आरती रोजी करती। बोलो हर 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 महादेव भोलिया हर 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 महादेव, हर 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 महादेव भोलिया हर 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 महादेव। આપણે એમની ફરમાઈશ લઈએ પણ એ પહેલા એક એવું નામ આવ્યું છે હે આજની તારીખમાં કોઈ પણ બનાવ બને, કોઈ પણ કાંઈ તકલીફ પડે, કોઈ પણ રોડ ઉપર કાંઈ પણ થાય એટલે અહીંયા જે બેઠા એને હું પ્રશ્ન કરું છું આ કે તમે રોડ ઉપર જતા હોય, એક્સિડન્ટ થાય, પડી જાય, વાગે, ભાંગતૂક થાય, તમારે કંઈક વધારે વાગે અથવા તો આપણે નીકળ્યા હોય ને કોઈનું એક્સિડન્ટ થયું હોય ને કોઈ કદાચ એકાદ બે મરણ પામ્યા હોય તો આપણે બધા પહેલો ફોન એક જ વ્યક્તિને કરીએ, કોને? 108 ને. એ 108ના એ સ્ટાફને મેં દર વર્ષે કંકોત્રી આપી છે, કારણ કે એ પણ મારા 12 બીજના ધણીને માને છે. હે એવા ઓન ડ્યુટી 108 અત્યારે જે ડૉક્ટર અને એમની હારે જે અમારા પધાર્યા છે ડ્રાઈવર સાહેબ જે આકરુના છે. ડૉક્ટર તો બદલાય રહ્યા 12 મહિનામાં કદાચ 2-4 વર્ષે 4-5 ડૉક્ટર બદલાતા છે, પણ ઘણા વર્ષથી જ્યાં 108માં અમારે લાભભાઈ આકરુવાળા જે સેવા આપે ગાડી પણ મેકીને આવ્યા છે, એટલે એમને જોરદાર તાળીઓથી વધારેલો ચાલુ ઓન ડ્યુટી જે આવી રીતે આખ્યાનમાં હાજરી દેવા આવ્યા મારો બાપ, એમના તરફથી 101 રૂપિયો રામ ભરોસે આવે છે. 101 રૂપિયો દાજી ગોરધનભાઈ, 101 રૂપિયો અમારે શંભુભાઈના બનેવી રમેશભાઈ જનડાવાળા, 101 રૂપિયો વલ્લભભાઈ મકવાણા ગામ ચોગટ અને 201 રૂપિયો રફીકભાઈ બાવનકા મારે ભડિયાદના પીરના નામ ઉપર મિત્રો રામ ભરોસે આવે છે. હે આપણે જોકે તમારી મોજે મોજ અમારે મોજ હોય પણ સમય બહુ નહીં લેતા. 500 રૂપિયા તો ક્યારના મને આપ્યા છે અને એને એમ કે આ ભૂલી ગયો છે, પાછા બીજા 300 આપ્યા, 800 રૂપિયા થયા. એટલે 800 રૂપિયા આપી અને અમારે એક જ ફરમાઈશ હોય દિલીપભાઈ માલુભાઈ મોરીની. હે કેવી મોજ અને કેવી ફરમાય, 801 રૂપિયા રોકડો તમને. भोजन सोनारण भोजन सोनारण सोनारण काल जानो कटकोरी मारी भोजन सोनारण भोजन सोनारण भोजन सोनाया ભીખાભાઈ મોરી 100 રૂપિયાની નોટો ઉડાડે. 100 કેવી હશે એની અંદર હોનાર કેવી હશે.
પધરામણી એટલે કે એક મૂર્તિ બનાવી છે. માટીની હશે, આરસની હશે, પથ્થરની હશે, પિત્તળની હશે, તાંબાની હશે, બધાય જોઈએ છે. પણ એ મૂર્તિના દર્શન કરો ને મૂર્તિ જોઈને કોઈ એમ ન કહીએ કે આ આપણે ઓલો જેને પસ્તી કહીએ છાપા, આ છાપાની મૂર્તિ બનાવેલી છે. અને એકવાર દર્શન કરો અને એની અંદર મૂર્તિ જોઈને દર્શન કરો ને જો તમારા હૃદયમાં વાહ વાહ એ શબ્દ ન નીકળી જાય ને તો કાલથી આ ભગવા મેકી દેવા પડે મારો બાપ. એવી મૂર્તિનું અમે અહીંયા પધરામણી આ 5 દિવસ માટે કરી છે. આજ સવારે એમાં અમે અન્નકોટ પૂર્યો છે. આજે મંદિરની રૂમમાં મૂર્તિની સામે 120 આઈટમનો અમે આજે એમાં અન્નકોટ પૂર્યો છે ને ઠાકોરજીને. એટલે કોઈ મહેમાન આવ્યા હોય દર્શન કરવા ગયા છે એને તો વાંધો નહીં, કોઈને દર્શન કરવા તો અત્યારે પણ મંદિર આખી રાત ખુલ્લું છે. કાલે આખો દિવસે ખુલ્લું છે. કાલે સાંજે 8:30 વરઘોડો અમારો આવે, મંદિરે આરતી કરી અને કાલ 8:30 સાંજે અમારા પ્રોગ્રામનું અમારું સમાપન થશે. પણ અત્યારે તમે જે કાંઈ દાન કરો છો, જે કાંઈ અમને અર્પણ કરો છો, જે કાંઈ ભેટ આપો છો, પણ આજનો દિવસ જે છે ને એ મારા બાપ એટલો મહત્વનો છે, એટલો કિંમતી છે. અને એવો જેનો આજનો દિવસ છે ને એનો એવી કિંમત છે એની વાત ન કરો. તમે બધા રામાપીને માનતા હોય તો જ અમારા માનને આઈ દઈને પડ્યા હોય, પણ અમારા આમંત્રણને માન દઈને તમે આવ્યા છો. પણ એક વાતની ખાતરી આપી દઉં, કોઈ પણનું આખ્યાન હોય, મોરીનું બરવાળાનું મંડળ હોય તો ભલે, ચોથા ભગતનું હોય તો ભલે, અગુ ભગતના હોય તો ભલે, ગને બરવાળાનો કોઈ દેવી પૂજ્ય સમાજનું મંડળ હોય તો ભલે, અમારા બધાના આખ્યાનમાં એક જ કડી આવે કે તિથિ આવી 11 દુર્ગવાર અને ભાદરવા દશમ કેરી રાતડી. જે રામદેવજી મહારાજે જન્મ ધારણ કર્યો હતો તેથી અંગ્રેજી મહિના નહોતા, સંવંત ઉપર સાલ ઉપર હાલતો હતો, તિથિ ઉપર હાલતો હતો. અને આમાંથી કોઈને સાંભળતું નહીં હોય કે 11 ગુરુવાર કોઈ દી ભાદરવામાં આવ્યો હોય. આ તમારા બધાને અમારા ભાગ્ય છે કે ભાદરવા દશમની રાત અને આવતીકાલે 11 ગુરુવાર છે મારો બાપ. અને જેથી મારો 12 બીજનો જન્મ થયો હતો એટલે આપણે જન્મમાં ઉતાવળ કારણ રાખવાના કારણે બહુ વધારે સમય નહીં લેતા અમારે એક ગીત લઈ અને પછી આપણે ચોથું મંગળ વર્તાવીએ. હાલો.
નગરી નો કુંવરાયો પરણવા સપનો બજુલાયા તારી ભલે બગિયા તેરી છોડી નિંદિયા તેરી ચોરી મેરે સપનો રામા તમારે દેવલે એ જ રામા તમારે દેવલે અને બાબા પંકીદા કરે કિલો એ જ હમના રામા પીરિયા બસે અરે રે મારો રણો જાનો જોનેરા લીલા પીલા પીરના ને દા પર કે લીલા પીલા પીરના ને દા પર કે
જે કાટે પધારો મારા રણુ જાના ધણી રામ દે લીલા ને પધારો મારા રણ જાના ધણી રામ દે કે લીલા પીલા પીલા લીલાર લીલા લીલા લીલાર લીલા લીલાર પીલા તાર ને જા પર કે લીલા પીલા તારા ને જા પર લીલા ને જે કાટે પધારો મારા રણુ જાના ધણી રામ દે દર્શન દીધા રે મારા રંગીલા ધણી રામ દે દર્શન દીધા રે મારા જાના ધણી રામ દે અગણિત છે ઉપકાર એના ઉપકારને તમે ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. હે એવા અમારે મારા કાકા ઘનશ્યામભાઈ મોરી તરફથી એમના બાના નામ ઉપર એમના માતાના નામ ઉપર હે મોઢે બોલું મા તાતો મને મારું હાથે નાનપણ સાંભળે અને પછી મારી મોટપની મજા ઈ તો મને કડવી લાગે કાગડા. માં છે ને એ અમૃતનું ઝાડ છે. અનુભવ કરવો તો ક્યારેક કરજો. હે અનુભવ કરવો તો કરજો. રાતે ગમે એટલા વાગ્યા તમે બધા તો મારી જોડે હે 28 દિવસમાં 30 દિવસમાં હું 28 દી રાતે બહાર હોય. બધાને મારા શેરીવાળાને ખબર. પણ ગમે ત્યારે તમારે કોઈને અનુભવ કરવો કરજો. કદાચ ઘરે તમે જાઓ ને અને બાણું ભભડાવો ને તો પહેલો અવાજ આવે તો આપણી માનો આવે, કોણ છો? હે તમે ઘરે જાઓ ત્યાં સુધી ન હુવે ને તો માં ન હુવે. બાકી 10 રિંગ પૂરી થાય તો ન ઉપાડે. લે ઊંઘ આવી ગઈ શું કરું? તો ઓલો બહાર રખડે ને તને ઊંઘ છે નહીં આવે. હે આ માં એમ અમારા ઘનશ્યામભાઈ એમના બાના નામ પર વધુબેન ભગવાનભાઈ મોરી એમની જનેતાના નામ ઉપર 501 રૂપિયો રામ ભરોસે આપે છે. એ મીઠા રે
ત્રણ મંગળ પૂરા થયા, છેલ્લું મંગળ બાકી, ચોથા મંગળ કન્યા દાન. પણ અમારે મિત્રની ફરમાઈશ હતી લીલા પીળા નેજા ફરમાય. છેલ્લી ફરમાઈશ, છેલ્લું એક ગીત, છેલ્લા બે શબ્દ, એ પછી ચોથું મંગળ વર્તાવીને આપણે આવો સાહેબ. અમારે ઠેઠ પ્રોપર તળાજા અને તાલુકા પંચાયતમાં જે નોકરી કરે છે હે એવા અમારે ભટ્ટ સાહેબ ઠેઠ તળાજાથી અહીં પધાર્યા છે. મારો બાપ, તમે ન્યા નો શોભો, તમે ન્યા બેહો ને તો અમને પાપ લાગે છે. બાંવી આવો. અને મારા 12 બીજના ધણીના ખાસ ઉપાસક એવા તળાજાથી પધારેલા ભટ્ટ સાહેબ, એમના તરફથી 500 અને 1 રૂપિયો મિત્રો રામ ભરોસે આવે છે. એટલે ચોથા મંગળ વર્તાવા કન્યાદાન લેવા પણ લીલા પીળા નેતા આવ્યા એટલે મને યાદ આવ્યું કે મેલડીને યાદ કરી, માવતરને યાદ કર્યા, બધાને યાદ કર્યા, પણ આ કળીકાલમાં નહીં પણ સતયુગમાં જેને પરચા પૂરેલા હે એવા મારા 12 બીજના ધણીને યાદ કરીએ. કદાચ જંગલમાં મધરાતે ગમે ના હોય અને એને યાદ કરે તો કેવી રીતના આવે. અને આ જે વસ્તુ છે ને એ વસ્તુ એવી છે કે આજથી 15-20 વર્ષ પહેલા કોઈ પણ એલઈડી ટીવી નહોતા, એલસીડી નહોતા. અરે ઓલા ટીવીનો વ્યાજ નહોતો. અમે આખી શેરી અહીં રાજુભાઈ વાસણવાળાના ઘરે ટીવી જોવા આવતા. રામાયણ હોય, મહાભારત હોય, એ મનમાં હોય, સારું હોય, સાંજે તો જોવા દે, નકર ઘરે બાંધ્યા હોય ના પાડી દે અમને. હે પણ કોઈ દી ના નહીં પાડી લેવું. એટલે તેદી એક રેડિયામાં એ શબ્દ બોલાય અને રેડિયામાં ગીત આવે, અને રેડિયામાં ગીત આવે બપોર 2:30 વાગ્યા હોય ને ખરા તડકે આપણે અગરબત્તી કરવી પડે એવી ગીત. પણ કેવું ગીત! પૂરો કરવા જાય તો આપણી પાસે ટાઈમ નથી, પણ આખો એલો નહીં. હવે પછી
પછી એક કડી લેવાની પણ કેવી કે તારા પેટીના સૂર હોય એટલા સૂરે તું આંગળે મેકી દે ભાઈ. અને તબલામાં જોર હોય એવું તબલું વગાડી લે ભાઈ આજ. પણ આટલામાં કોઈના મંડળમાં કોઈના આખ્યાનમાં હેલો ન હોય, પણ જેથી મારો મહેશ ઠાકોર એ નાના મંડળના આખ્યાનમાં હેલો ગાતો હોય અને એના સૂરે પણ કેવો હેલો. અરે રામો પીર હાજરી નો દે તો કુવડા કુળનું નામ લાજે મારો બાપ. ખરેખર જો રામાપીરને માનતા હોય તો હું નથી કહેતો, એકવાર ખાલી સાહેબ બોલી દે, એકવાર. સગુણાબેનના લગ્નના ચોથા મંગળ વર્તાય અને તેથી રાજા અજમલ ચોથા મંગળ એના દીકરીને કન્યાના દાન દે. પણ કેવા દાન! અમારા અહીંયા જે રામદેવજી મહારાજનો ઘોડો જેને આપ્યો છે
એવા પ્રજાપતિ સમાજ અને અમારો પરમ મિત્ર અને જેથી અમે નવું મંડળ ચાલુ કર્યું તેથી મારા મંડળમાં પોતે સેવા આપેલી હે એવા અમારે ચંદુભાઈ મોહનભાઈ પ્રજાપતિ અને પ્રવીણભાઈ મોહનભાઈ પ્રજાપતિ બંને ભાઈઓ જે ઘોડો ભેટ આપ્યો એમના તરફથી 500 અને 1 રૂપિયો રામ ભરોસે આપે છે. ક્યારના આપ્યા હતા પણ મને અને આમાં કોઈનો કદાચ પૈસા કોઈ આપ્યા ને કદાચ નામ ન બોલાણું હોય ભૂલી ગયો હોય તો માફ કરજો મારા વાલા હે કદાચ ભૂલમાં કોઈનું રહી જાય. એટલે રાજા અજમલે તે દિન દીકરીને દાન આપ્યા પણ કેવા દાન. અને આપણે બહુ સમય નહીં લેવી ચોથું મંગળ વર્તાવી રુદન કરીને આપણે બને એટલું જન્મ વહેલા લેવાનો. જન્મ એટલા માટે વહેલો લેવો છે આજે એવું છે કે તિથિ આવી 11 ને ગુરુવાર ભાદરવા દશમ કેરી રાત તડી હે આજ ઈ સમય આવ્યો એટલે આપણે ઉતાવળ રાખવી. આજે ડેકોરેશન તમે જોવો છો આ મંડપનું કાપડ એકવાર ઉડાડી દીધું તો દિલીપભાઈ આ મંડપ હાવ ઉઘાડો કરી નાખ્યો. અરે મેં કીધું માંડવામાં નહીં કદાચ જીવનમાં ઉઘાડો કરી નાખતો તને મેકવાનો નથી. આ કાપડ ઉડાડી દીધું 2 વાર મારતા હતા ઉપર 11 લાઈન છે ન્યા ઠેડે અને અહીંયા ઊભા 25 જણાને ધરવું છે ત્યાં ઉપર અડી જશે ઉપર અડી જશે. એટલે છેલ્લે ભંડારીને કીધું ભલા મને રમવું તો હવે અહીંયા જ રમવું બાકી આજ ક્યાંય રમવું નથી મારો બાપ. એટલે આ કાપડની અંદર પણ બધે ડેકોરેશન કર્યું તો આ ફુગાનું ડેકોરેશન બીજી કોઈ જગ્યાએ કદાચ ઓર્ડર આપો તમે કરાવો તો પૈસા થાય 4-5 હજાર રૂપિયાના. પણ આજે ડેકોરેશન કરવા આવ્યા હતા એ રામાપીરના આખ્યાનમાં રમે છે. એકવાર એમને રામાપીરના મંદિરના લાભાર્થી આખ્યાન જે જગ્યા ઉપર એમ કહેતા હતા મોરિયા મોટો ભૂપ આવીને રમે તો 10,000 અમારા વિસ્તારમાં ન થાય એ વિસ્તારમાં 80-90 હજાર રૂપિયા મોરી કરાવીને આવ્યો તો મારો બાપ. હે અને એ મારી જે કાંઈ હું મેકીને આવ્યો કમાણી આ એના અનુસંધાનમાં આ ફુગાનું ડેકોરેશન એ આજ હાવ ફ્રીમાં આવીને કરી ગયા ભાવનગરથી ઠેઠ મારો બાપ. હે એકવાર એને મારા મિત્રો ભલે હાજર નથી પણ એને તાળીઓથી વધાવી લો. હે અને બરવાળામાં તો જો કે પહેલું વહેલું દાવું હોય છે આયોજન ફુગાનું એટલે આપણે એને પણ ન ભૂલાય. એટલે આપણે જન્મ પણ વધારે લેવાનો. હજી એને જન્મની અમુક ફુગાની આઈટમ બનાવી તો આ શટર અડધું ફેર્યું છે ફુગાનું. હે એ જન્મ વખતે ગોઠવવાનું સ્ટેજ ઉપર. એટલે જન્મ વહેલા લેવા માટે થઈને ચોથા મંગળ કન્યાદાન પણ કેવા દાન. ચોથા મંગળ હજી તો શરૂઆત થઈ જ્યાં દાન આવી જાય. હે એમ અમારે ચોથા મંગળ અમદાવાદ ગામ વિંજોલથી પધારેલા રામપ્રસાદ દાસ બાપુ ચોથા મંગળ કન્યા રૂપી દાનમાં 1501 રૂપિયો રામ ભરોસે આપે છે. 1501 મારા બાપ કેવા ચોથા મંગળ.
દાસ આપણે રામપ્રસાદ દાસ બાપુ તરફથી 1501 રૂપિયા કન્યાદાનમાં રોકડા. આ કન્યાદાન એવું દાન છે હિરણી. એક માણસનું શરીર હોય ને એની અંદરથી તમે આત્મા કાઢી લ્યો એટલે જેમ એક ખોળિયું થઈ જાય એમ દીકરી છે ને બાપનો આત્મા, બાપનો રુદિયો છે મારા વાલા. હે અને એના માટે કોઈ ચારણ કવિને કહેવું પડે, કોઈ આપે સોનાના દાન એ કોઈ આપે રૂપાના દાન, પણ મારે લાડકડીના પિતા આપે આજે એના કાળો જડાના. પણ ક્યારેક ક્યારેક સમયનું કામ કરે. વિધાતા એવા લેખ લખી નાખે કે જે દીકરીને કન્યાદાન કરવાનું હોય એ જ બાપને એ દીકરીને આના હાથે શમશાનમાં લઈ જવી પડે મારો બાપ. હે તેથી બાપના આત્માને કેટલું દુઃખ લાગતું હોય છે. અને કન્યાદાનનો સમય આવ્યો ને કન્યાદાન આવ્યું તારે એને એની દીકરી ન યાદ આવે તો એ બાપ ન કહેવાય. એવા કન્યાદાનની માલપા પોતાના દીકરીને કન્યાદાન તો ન કરી શક્યા. આલોક છોડીને પરલોકની માલપા વહી ગયો, છતાં પણ એના આત્માને એમ કહે છે કે બેટા જ્યાં જ્યાં કન્યાદાનનું નામ પડે ને ત્યાં હું તારા નામ ઉપર કન્યાદાન કરીશ મારો બાપ. હે એવા એક સ્વર્ગવાસી 11 વર્ષની દીકરી જેનું નામ તમન્ના, એવા તમન્ના બેનના નામ ઉપર એનો બાપ એનો પિતા આજ એના દીકરીના નામ ઉપર 1111 રૂપિયા એ રોકડા કન્યાદાનમાં અમારે લાલાભાઈ રાવળ આપે છે મારો બાપ એના દીકરીના નામ ઉપર. 1111 રૂપિયા. 1100 એટલા માટે કે એની ઉંમર 11 વર્ષની હતી, માથે 11 રૂપિયા એટલા માટે કે એ 11 વર્ષની દીકરીને હું યાદ રાખી શકું. હે આ દીકરીને દાન દેવાની તો બહુ ધોયેલા મારો બાપ. 200 રૂપિયા એક સાડીના રામ ભરોસે આવે, 100 રૂપિયા માનતાના આવે, એની માનતા મારો 12 બીજનો ધણી પહોંચ કરે. 21 રૂપિયા શ્રીફળના માનતાના આવે, એની માનતા પણ મારો 12 બીજનો ધણી પહોંચ કરે મારા. ચોથા મંગળ કન્યા રૂપી દાનની માલપા અમારા બરવાળાની માલપા અને આજની તારીખમાં સિહોરમાં પણ જેનું ગેરેજ છે એવા મોમાઈ ગેરેજ સિહોર અને મોમાઈ ગેરેજ બરવાળા એવા મયુરભાઈ વાઢાળા એમના ભક્તિબેનના નામ ઉપર, હે એવા ભક્તિબેનના નામ ઉપર ભક્તિબેન મયુરભાઈ વાઢાળા ચોથા મંગળ કન્યા રૂપી દાનમાં 1111 રૂપિયા રોકડા આપે છે મારો બાપ. તાળી પાડો, ભગવાને હાથ આપ્યો. એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો બીજી ન પડે, આવામાં તાળી પડાય મારો બાપ. ચોથા મંગળ કન્યા રૂપી દાનમાં અમારે અશોકભાઈ દલવાડી જે દુકાનવાળા છે એના હાડુ આવ્યા છે અમદાવાદથી. હે હા એમના સાધુ તરફથી પણ ગણપતભાઈ લાલજીભાઈ અમદાવાદવાળા એના તરફથી પણ ચોથા મંગળમાં કન્યા રૂપી દાનમાં 501 રૂપિયો રામ ભરોસે આવે છે. સિદ્ધનાથ સ્ટીલ ફર્નિચર અમારા અહીંયા વિસ્તારમાં શેરીમાં જે નવું કર્યું છે સ્ટીલના કબાટ બનાવવાનું, એવા સિદ્ધનાથ સ્ટીલ ફર્નિચર કલ્પેશભાઈ અને જિગ્નેશભાઈ વઢવાણિયા એના તરફથી પણ 501 રૂપિયો રામ ભરોસે આવે છે. 151 રૂપિયા દિનેશભાઈ કીધું, દિનેશભાઈ ઇકો ગાડીવાળા એના તરફથી રામ ભરોસે આવે છે. 4 મંગળ પૂરા થયા, જેનો આપ્યોનો વાંધો નહીં. એક શ્રીફળ ને 101 રૂપિયો માનતાનો આવે, એની માનતા તો મારો રણુજાનો 12 બીજનો ધણી પહોંચ કરે છે મારો બાપ. ચોથા મંગળ કન્યાદાન જેને આપ્યું ને વાંધો નહીં, જ્યારે મોજ અવતાર આપજો. સગુણાબેન એના માવતરની રજા લઈ અને સાસરે વિદાય લે છે. હવે પછીના પ્રસંગ ટૂંકમાં લઈને આપણે સીધા જન્મ તરફ જઈશું. બાકી મોજે મોજ આગળ કરશું.